આ જે છે કોમન સેન્સનો દાખલો છે કે 15 કિલોગ્રામ ખાંડનું વજન કરવા માટે તમારી પાસે 1 જ કિલોગ્રામનું વજનિયું છે, તો ઓછામાં ઓછી કેટલી વખત તમે વજનિયાનો ઉપયોગ કરીને ખાંડના સમગ્ર જથ્થાનું વજન તમે કરી શકો? તો જો સૌથી પહેલાં શું કરવાનું કે ભાઈ તમારી પાસે 1 કિલોગ્રામનું જે છે વજનિયું છે, તો એનાથી તમે 1 કિલોગ્રામ ખાંડ માપી લીધી, તોલી લીધી. બીજી વખત તમે શું કરશો, 1 કિલોગ્રામ જે છે આનું જે તોલમાપ છે અને એની સાથે તમે 1 કિલોગ્રામ ખાંડ જે તોલી છે એનાથી તમારી 2 કિલોગ્રામ ખાંડ તોલાઈ ગઈ ને 2 કિલોગ્રામ ખાંડ. હવે આ 2 કિલોગ્રામ અને આ 2 કિલોગ્રામ, બરાબર, આ તમારી પાસે 1 કિલોગ્રામ છે ખાંડ, આ બીજી 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામનું તોલમાપ છે, 1 કિલોગ્રામની ખાંડ છે, આ 2, તો આ બધું ભેગા કરશો એટલે અહીંયા 4 કિલોગ્રામ થશે અને આ 4 કિલોગ્રામથી તમે જે છે બીજી 4 કિલોગ્રામ ખાંડ તોલી શકશો, બરાબર ને? તો હવે તમારી પાસે ટોટલ જે છે શું થઈ ગયું કે 4 કિલોગ્રામ અહીંયા ખાંડ તોલી તમે અને ઉપર 2 કિલોગ્રામ ને 1 એટલે 3 કિલોગ્રામ તો છે જ, તમારી પાસે 7 કિલોગ્રામ તો છે. 1 કિલોગ્રામનું વજનિયું એટલે કે તમે અહીંયાથી 8 કિલોગ્રામ જે છે તોલી શકશો. તો જુઓ, 8 કિલોગ્રામ તોલી, 7 કિલોગ્રામ છે તો 15 કિલોગ્રામ થઈ ગઈ. તો તમે 1, 2, 3 અને 4 વખત જે છે વજનિયાનો ઉપયોગ કર્યો. કેટલી વખતે? 4 વખત. હવે આમાં તમારું જે થિંકિંગ અલગ અલગ હોઈ શકે, પણ મેં તમને સમજાવવા માટે આ રીતે લખ્યું છે. બાકી હું મગજમાં જ કરી શકું 4 વખત જોઈએ.